રેવન્યુ એડ્યુકેશન ગુજરાતમાં આપનું સ્વાગત છે. ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો. ચાલો શરૂ કરીએ. નમસ્કાર અને સ્વાગત છે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની અલ્ટિમેટ MCQ ચેલેન્જમાં. પરીક્ષાની તૈયારી માટે આનાથી વધુ ઝડપી રિવિઝન બીજું કોઈ નથી. તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે સીધા જ પ્રશ્નો પર જઈ રહ્યા છીએ. અહીં કોઈ થિયરી નથી, કોઈ લાંબી ચર્ચાઓ નથી, ફક્ત 50 ઝડપી સવાલો અને તેના સચોટ જવાબો. તમારું ફાઇનલ રિવિઝન અહીંથી શરૂ થાય છે. ચાલો શરૂ કરીએ. પ્રથમ વિભાગ, રેવન્યુ કોડના મૂળભૂત સિદ્ધાંતો. પ્રશ્નો 51 થી 70. ચાલો જરા પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ. સવાલ નંબર 51. રેવન્યુ ઓફિસરની વ્યાખ્યામાં કોણ સામેલ નથી? ઓપ્શન એ કલેક્ટર, બી મામલતદાર, સી તલાટી કે ડી પ્રાંત અધિકારી. ઓપ્શન સી તલાટી. એકદમ સાચું. આગળ વધીએ. સવાલ નંબર 52. ગામતરમાં કોની જમીન સામેલ થાય છે? ઓપ્શન એ માત્ર ખેતીની જમીન, બી ગામની બધી જ જમીન અને ગૌચર, સી માત્ર વસ્તીની જમીન કે ડી માત્ર સરકારી જમીન. ઓપ્શન બી ગામની બધી જમીન અને ગૌચર. બિલકુલ બરાબર. સવાલ નંબર 53. લેન્ડ રેવન્યુ શબ્દમાં શું શામેલ છે? ઓપ્શન એ માત્ર મૂળ મહેસૂલ, બી મૂળ મહેસૂલ વત્તા સેસ, સી માત્ર પાણીનો રેટ કે ડી માત્ર વ્યાજ. નિષ્ણાત ઓપ્શન બી મૂળ મહેસૂલ વત્તા સેસ. સાચો જવાબ. સવાલ નંબર 54. અધિકૃત ભૂમિધારકનો હક કયા સેક્શન હેઠળ મળે છે? ઓપ્શન એ સેક્શન 195 થી 200, બી સેક્શન 203 થી 216, સી સેક્શન 180 થી 190 કે ડી સેક્શન 150 થી 160. ઓપ્શન બી સેક્શન 203 થી 216. સરસ. અને સવાલ નંબર 55. સર્વે નંબર શબ્દનો અર્થ શું છે? ઓપ્શન એ ગામનો નંબર, બી ભૂમાપનમાં ફાળવેલ ચોક્કસ નંબરવાળી જમીન, સી ખાતા નંબર કે ડી સિટી સર્વે નંબર. ઓપ્શન બી ભૂમાપનમાં ફાળવેલ ચોક્કસ નંબરવાળી જમીન. પરફેક્ટ. સવાલ નંબર 56. સ્ટેન્ડિંગ ઓર્ડર્સ જારી કરવાની સત્તા કયા સેક્શનમાં છે? ઓપ્શન એ સેક્શન 8, બી સેક્શન 10, સી સેક્શન 15 કે ડી સેક્શન 20. ઓપ્શન બી સેક્શન 10. સાચો જવાબ. આગળ. સવાલ નંબર 57. રેવન્યુ અધિકારી કોની સમકક્ષ સત્તા ધરાવે છે? ઓપ્શન એ મેજિસ્ટ્રેટ, બી સિવિલ જજ, સી સેશન્સ જજ કે ડી હાઈકોર્ટ જજ. ઓપ્શન બી સિવિલ જજ. બિલકુલ સાચું. સવાલ નંબર 58. અટેચમેન્ટ અને સેલ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? ઓપ્શન એ 7 દિવસ, બી 15 દિવસ, સી કાયદામાં નિશ્ચિત નથી પણ રીઝનેબલ સમય કે ડી 1 વર્ષ. નિષ્ણાત ઓપ્શન સી કાયદામાં નિશ્ચિત નથી પણ રીઝનેબલ સમય. એકદમ બરાબર. સવાલ નંબર 59. ભૂમિ માપનના એકમ કયા છે? ઓપ્શન એ ફૂટ, બી મીટર, સી હેક્ટર અથવા એકર કે ડી માઇલ. નિષ્ણાત ઓપ્શન સી હેક્ટર અથવા એકર. સાચો જવાબ. સવાલ નંબર 60. ખસરા શબ્દનો અર્થ શું છે? ઓપ્શન એ વસિયતનામું, બી ખાતાનું પાનું નકલ, સી વેચાણ દસ્તાવેજ કે ડી અપીલનું કાગળ. નિષ્ણાત ઓપ્શન બી ખાતાનું પાનું નકલ. પરફેક્ટ. હોસ્ટ. સવાલ નંબર 61. ધોરણ એટલે કે સેટલમેન્ટ શબ્દનો અર્થ શું થાય છે? ઓપ્શન એ જમીનનું વેચાણ, બી જમીન મહેસૂલ નક્કી કરવાની પ્રક્રિયા, સી જમીનનું ભાડે આપવું કે ડી જમીનનું વિભાજન. નિષ્ણાત ઓપ્શન બી જમીન મહેસૂલ નક્કી કરવાની પ્રક્રિયા. બરાબર. સવાલ નંબર 62. ફેરફાર એટલે કે મ્યુટેશન થવાથી શું થાય છે? ઓપ્શન એ જમીનનો કબજો બદલાય છે, બી રેકોર્ડમાં માલિકીનો હક બદલાય છે, સી જમીનનો વિસ્તાર બદલાય છે કે ડી જમીનનો દર બદલાય છે. ઓપ્શન બી રેકોર્ડમાં માલિકીનો હક બદલાય છે. એકદમ સાચું. સવાલ નંબર 63. બંધારણીય હક કેટલા વર્ષના ઉપયોગથી મળે છે? ઓપ્શન એ 5 વર્ષ, બી 10 વર્ષ, સી 12 વર્ષ કે ડી આ એક્ટમાં વ્યવસ્થા નથી, એના માટે અલગ કાયદો છે. નિષ્ણાત ઓપ્શન ડી આ એક્ટમાં વ્યવસ્થા નથી, અલગ કાયદો. સાચો જવાબ. સવાલ નંબર 64. તલાટીની નિમણૂક કોણ કરે છે?
ઓપ્શન એ ગ્રામ પંચાયત, બી મામલતદાર, સી કલેક્ટર કે ડી રાજ્ય સરકાર. ઓપ્શન સી કલેક્ટર બિલકુલ બરાબર. સવાલ નંબર 65. કૌંસી એટલે કે વોરંટ જારી કરવાની સત્તા કોને છે? ઓપ્શન એ માત્ર કલેક્ટરને, બી મામલતદાર અને ઉપરના અધિકારીઓને, સી તલાટીને કે ડી ગ્રામ પંચાયતના સભ્યોને. નિષ્ણાત ઓપ્શન બી મામલતદાર અને ઉપરના અધિકારીઓને. સરસ. સવાલ નંબર 66. એટેચમેન્ટ થયેલી મિલકતનો ધંધો કોણ કરી શકે? ઓપ્શન એ મૂળ માલિક, બી અટકાયત કરનાર અધિકારી, સી ગામનું કોઈપણ વ્યક્તિ કે ડી કોઈ નહીં. નિષ્ણાત ઓપ્શન બી અટકાયત કરનાર અધિકારી. એકદમ સાચું. હોસ્ટ. સવાલ નંબર 67. કોઈને ભૂમિહીન કરવાનો આદેશ કોણ જારી કરી શકે? ઓપ્શન એ મામલતદાર, બી પ્રાંત અધિકારી, સી કલેક્ટર કે ડી બંને એટલે કે એ અને સી. નિષ્ણાત ઓપ્શન સી કલેક્ટર. સાચો જવાબ. સવાલ નંબર 68. રેકોર્ડ ઓફ રાઇટ્સની શાખા કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ શાખા 1, બી શાખા 2, સી શાખા 5 ભૂમિ અધિકાર શાખા કે ડી શાખા 10. ઓપ્શન સી શાખા 5 ભૂમિ અધિકાર શાખા. પરફેક્ટ. સવાલ નંબર 69. પરગણા શબ્દનો અર્થ શું થાય છે? ઓપ્શન એ એક ગામ, બી ગામોનો સમૂહ અથવા તાલુકાનો ભાગ, સી એક જિલ્લો કે ડી એક રાજ્ય. ઓપ્શન બી ગામોનો સમૂહ / તાલુકાનો ભાગ. બરાબર. અને આ રાઉન્ડનો છેલ્લો સવાલ નંબર 70. તહસીલ અથવા તાલુકાનો મુખ્ય અધિકારી કોણ છે? ઓપ્શન એ મામલતદાર, બી પ્રાંત અધિકારી, સી તલાટી કે ડી કલેક્ટર. ઓપ્શન એ મામલતદાર. એકદમ સાચું. સરસ. પહેલો રાઉન્ડ પૂરો થયો. હવે આપણે બીજા અને સૌથી મહત્વપૂર્ણ ભાગ તરફ આગળ વધીએ છીએ. જમીન મહેસૂલ વસૂલાતની પ્રક્રિયા. બીજા 30 સવાલો માટે તૈયાર થઈ જાઓ. આ જ ગતિ જાળવી રાખીશું. હોસ્ટ. સવાલ નંબર 71. જમીન મહેસૂલની પ્રથમ નોટિસ ક્યારે મોકલવામાં આવે છે? ઓપ્શન એ 1 એપ્રિલ, બી 1 જાન્યુઆરી, સી 31મી માર્ચ કે ડી 15મી ઓગસ્ટ. નિષ્ણાત ઓપ્શન બી 1 જાન્યુઆરી. સાચો જવાબ. સવાલ નંબર 72. કોણસી નોટિસ આપ્યા પછી કેટલા દિવસમાં રકમ ચૂકવવી જોઈએ? ઓપ્શન એ 7 દિવસ, બી 10 દિવસ, સી 15 દિવસ કે ડી 30 દિવસ. નિષ્ણાત ઓપ્શન સી 15 દિવસ. બરાબર. સવાલ નંબર 73. જો 15 દિવસમાં રકમ ન ચૂકવાય તો શું કરવામાં આવે છે? ઓપ્શન એ તરત વેચાણ, બી અટકાયત એટલે કે અટેચમેન્ટ, સી જેલમાં મોકલવું કે ડી દંડ લેવો. નિષ્ણાત ઓપ્શન બી અટકાયત અટેચમેન્ટ. એકદમ સાચું. સવાલ નંબર 74. વ્યાજ કયા સેક્શન હેઠળ લેવામાં આવે છે? ઓપ્શન એ સેક્શન 68, બી સેક્શન 69, સી સેક્શન 72 કે ડી સેક્શન 75. નિષ્ણાત ઓપ્શન સી સેક્શન 72. સાચો જવાબ. સવાલ નંબર 75. વેચાણની પ્રક્રિયામાં અપસેટ પ્રાઇસ શું છે? ઓપ્શન એ વેચાણની શરૂઆતી કિંમત, બી અંતિમ કિંમત, સી મધ્ય કિંમત કે ડી સરેરાશ કિંમત. નિષ્ણાત ઓપ્શન એ વેચાણની શરૂઆતી કિંમત. પરફેક્ટ. હોસ્ટ. સવાલ નંબર 76. વેચાણની જાહેરાત ક્યાં પ્રસિદ્ધ કરવી પડે છે? ઓપ્શન એ માત્ર ગામમાં, બી ગામ અને તાલુકા ઓફિસ, સી રાજ્યના બધા અખબારોમાં કે ડી ટીવી પર. નિષ્ણાત ઓપ્શન બી ગામ અને તાલુકા ઓફિસ. સાચો જવાબ. સવાલ નંબર 77. વેચાણ કોણ કરાવે છે? ઓપ્શન એ તલાટી, બી મામલતદાર અથવા તેના આદેશથી અધિકૃત વ્યક્તિ, સી કોઈપણ પોલીસકર્મી કે ડી ગ્રામ પંચાયત. નિષ્ણાત ઓપ્શન બી મામલતદાર અથવા તેના આદેશથી અધિકૃત વ્યક્તિ. એકદમ સાચું. સવાલ નંબર 78. વેચાણ પછી જમીન કોને મળે છે? ઓપ્શન એ સૌથી વધુ બોલી આપનારને, બી ગામના સરપંચને, સી સરકારને કે ડી મૂળ માલિકના વારસને. નિષ્ણાત ઓપ્શન એ સૌથી વધુ બોલી આપનારને. બરાબર. સવાલ નંબર 79. વેચાણની પરિસંપત્તિ એટલે કે કન્ફર્મેશન કોણ કરે છે? ઓપ્શન એ તલાટી, બી મામલતદાર, સી વેચાણ કરનાર અધિકારી પોતે કે ડી હંમેશા કલેક્ટર. ઓપ્શન બી મામલતદાર. સરસ. સવાલ નંબર 80.
વેચાણ રદ કરવાની અરજી કેટલા સમયમાં કરવી પડે? ઓપ્શન એ 7 દિવસમાં, બી 15 દિવસમાં, સી 30 દિવસમાં કે ડી 60 દિવસમાં? ઓપ્શન સી 30 દિવસમાં. સાચો જવાબ. સવાલ નંબર 81. વેચાણ રદ થવાના કારણો કયા હોઈ શકે? ઓપ્શન એ જાણી જોઈને ઓછી કિંમતે વેચાણ, બી પ્રક્રિયામાં ત્રુટિ, સી બંને કે ડી આમાંથી કોઈ પણ નહીં? ઓપ્શન સી બંને. એકદમ સાચું. સવાલ નંબર 82. વેચાણ પછી પણ જો રકમ બાકી હોય તો શું થાય? ઓપ્શન એ બાકી રકમ માફ કરવામાં આવે, બી ફરીથી અટકાયત અને વેચાણ, સી જેલની સજા કે ડી કોઈ કાર્યવાહી નહીં? ઓપ્શન બી ફરીથી અટકાયત અને વેચાણ. પરફેક્ટ. સવાલ નંબર 83. અટકાયત કરેલી મિલકતનો વ્યવહાર કોણ કરે છે? ઓપ્શન એ મૂળ માલિક, બી અધિકારી દ્વારા નિયુક્ત વ્યક્તિ એટલે કે મેનેજર, સી ગામનો સરપંચ કે ડી કોઈ પણ ભાડુઆત? ઓપ્શન બી અધિકારી દ્વારા નિયુક્ત વ્યક્તિ મેનેજર. સાચો જવાબ. સવાલ નંબર 84. અટકાયત રદ કરવા માટે કેટલી રકમ ચૂકવવી પડે? ઓપ્શન એ માત્ર મૂળ મહેસૂલ, બી મહેસૂલ, વ્યાજ અને ખર્ચ, સી માત્ર 50% રકમ કે ડી બમણી રકમ? નિષ્ણાત. ઓપ્શન બી મહેસૂલ પ્લસ વ્યાજ પ્લસ ખર્ચ. બરાબર. સવાલ નંબર 85. સમરી રેમેડી કયા ધોરણ હેઠળ થાય છે? ઓપ્શન એ ધોરણ 30, બી ધોરણ 40, સી ધોરણ 50 કે ડી ધોરણ 60? નિષ્ણાત. ઓપ્શન બી ધોરણ 40. એકદમ સાચું. સવાલ નંબર 86. ધોરણ 40 હેઠળ કયા કિસ્સામાં વસૂલાત થાય છે? ઓપ્શન એ દુષ્કાળમાં, બી તત્કાલિક વસૂલાત જરૂરી હોય ત્યારે, સી માત્ર શહેરમાં કે ડી માત્ર ગ્રામ્યમાં? નિષ્ણાત. ઓપ્શન બી તાત્કાલિક વસૂલાત જરૂરી હોય ત્યારે. સાચો જવાબ. સવાલ નંબર 87. જમીન મહેસૂલમાં રાહત અને સસ્પેન્શન વચ્ચે શું ફરક છે? ઓપ્શન એ બંને સમાન છે, બી રાહત એટલે કાયમી માફી અને સસ્પેન્શન એટલે અસ્થાયી મોકૂફી, સી રાહત એટલે અસ્થાયી, સસ્પેન્શન એટલે કાયમી કે ડી કોઈ ફરક નથી? ઓપ્શન બી રાહત બરાબર કાયમી માફી, સસ્પેન્શન બરાબર અસ્થાયી મોકૂફ. પરફેક્ટ. સવાલ નંબર 88. સસ્પેન્શન કોણ લગાવી શકે? ઓપ્શન એ મામલતદાર, બી કલેક્ટર, સી તલાટી કે ડી ગ્રામ પંચાયત? નિષ્ણાત. ઓપ્શન બી કલેક્ટર. સાચો જવાબ. સવાલ નંબર 89. જમીન મહેસૂલની દેવાદારી કેટલા વર્ષ સુધી ચાલુ રહે છે? ઓપ્શન એ 6 વર્ષ, બી 12 વર્ષ, સી 3 વર્ષ કે ડી 1 વર્ષ? ઓપ્શન બી 12 વર્ષ. લિમિટેશન એક્ટ મુજબ પણ લેન્ડ રેવન્યુ કોડ અનુસાર અનિશ્ચિત. એકદમ સાચું. સવાલ નંબર 90. સંયુક્ત જવાબદારી એટલે કે જોઈન્ટ લાયબિલિટી અંગેનું સેક્શન કયું છે? ઓપ્શન એ સેક્શન 52, બી સેક્શન 54, સી સેક્શન 60 કે ડી સેક્શન 70? ઓપ્શન બી સેક્શન 54. બરાબર. સવાલ નંબર 91. જો એક ખાતેદાર મૃત્યુ પામે તો બાકીના ખાતેદારોની જવાબદારી શું થાય? ઓપ્શન એ ઘટી જાય, બી સમાન રહે, સી રદ થાય કે ડી બમણી થાય? ઓપ્શન બી સમાન રહે. પરફેક્ટ. સવાલ નંબર 92. જમીન મહેસૂલ માટે કલેક્ટર કોની પાસેથી વસૂલી શકે? ઓપ્શન એ માત્ર ખેડૂત પાસેથી, બી જમીનના હાલના હોલ્ડર પાસેથી, સી માત્ર મૂળ માલિક પાસેથી કે ડી ગામની પંચાયત પાસેથી? ઓપ્શન બી જમીનના હાલના હોલ્ડર પાસેથી. સાચો જવાબ. સવાલ નંબર 93. અટકાયત કરેલી જમીનનો પાક કોણ લઈ શકે? ઓપ્શન એ મૂળ માલિક, બી અધિકારી દ્વારા વ્યવસ્થા કરેલ વ્યક્તિ, સી કોઈપણ ગામડીઓ કે ડી પાક નાશ થાય? ઓપ્શન બી અધિકારી દ્વારા વ્યવસ્થા કરેલ વ્યક્તિ. એકદમ સાચું. સવાલ નંબર 94. વેચાણની જાહેરાતમાં કઈ વિગત હોવી જોઈએ? ઓપ્શન એ જમીનનું વર્ણન, બી બોલીની શરૂઆતી કિંમત, સી સ્થળ અને સમય કે ડી આ બધી જ? નિષ્ણાત. ઓપ્શન ડી બધી જ. બરાબર. સવાલ નંબર 95. વેચાણ ક્યાં થઈ શકે છે? ઓપ્શન એ માત્ર તાલુકા ઓફિસ, બી ગામમાં અથવા તાલુકામાં, સી માત્ર જિલ્લા મથકે કે ડી કોર્ટમાં? ઓપ્શન બી ગામમાં અથવા તાલુકામાં. સરસ. સવાલ નંબર 96. કઈ બેંકો વેચાણમાં ભાગ લઈ શકતી નથી? ઓપ્શન એ આરબીઆઈ, બી સ્થાનિક બેંકો, સી સરકારી બેંકો કે ડી કોઈ નિયમ નથી બધા ભાગ લઈ શકે? ઓપ્શન ડી કોઈ નિયમ નથી બધા ભાગ લઈ શકે. સાચો જવાબ. સવાલ નંબર 97.
વેચાણ પછી જમીનનો કબજો એટલે કે પોઝેશન કોણ આપે છે? ઓપ્શન એ તલાટી, બી મામલતદાર અથવા પ્રાંત અધિકારી, સી પોલીસ કે ડી ક્રેડિટર. ઓપ્શન બી મામલતદાર અથવા પ્રાંત અધિકારી. પરફેક્ટ. સવાલ નંબર 98. જમીન વેચાણની પ્રક્રિયા ક્યારથી શરૂ થયેલી ગણાય? ઓપ્શન એ કૌંસી જારી થાય ત્યારથી, બી અટકાયત થાય ત્યારથી, સી જાહેરાત થાય ત્યારથી કે ડી બોલી શરૂ થાય ત્યારથી. ઓપ્શન એ કૌંસી જારી થાય ત્યારથી સાચો જવાબ. સવાલ નંબર 99. ધારા 40 હેઠળ અટકાયત કેટલા સમય માટે થાય છે? ઓપ્શન એ કાયમી, બી જ્યાં સુધી રકમ ચૂકવાય નહીં અથવા વેચાણ ન થાય, સી 1 વર્ષ કે ડી 6 મહિના. ઓપ્શન બી જ્યાં સુધી રકમ ચૂકવાય નહીં અથવા વેચાણ ન થાય. બરાબર. અને હવે આ ચેલેન્જનો છેલ્લો સવાલ. સવાલ નંબર 100. જમીન મહેસૂલની વસૂલાત માટે કયા કાયદા અનુસાર કાર્યવાહી થાય છે? ઓપ્શન એ CPC 1908, બી ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879, સી CRPC 1973 કે ડી કોન્ટ્રાક્ટ એક્ટ 1872. ઓપ્શન બી ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879. અને આ સાથે જ આપણી ચેલેન્જ પૂરી થાય છે. ચેલેન્જ પૂર્ણ. આશા છે કે આ રેપિડ ફાયર રિવિઝન તમને ખૂબ ઉપયોગી થયું હશે. તમારા કેટલા જવાબો સાચા પડ્યા તે જરૂરથી તપાસજો અને સંપૂર્ણ 50 સ્કોર કરવા માટે ફરીથી પ્રયત્ન કરજો. આગામી ચેલેન્જમાં ફરી મળીશું. વિડિયો જોવા બદલ આપનો આભાર. ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો અને વિડિયો ગમે તો લાઇક કરશો.